તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં। તો આજે છે 5 તારીખ મે મહિનાની। તો તમે જોઈ રહ્યા છો ગામડિયા બ્લોગ ચેનલ। તો આપણે જાગી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ, દીવાબત્તી કરી દીધી છે, નાસ્તો કરી લીધો છે ને હવે જવાનું છે આપણે લાઇબ્રેરી। તો કાલે હતું રવિવારને આરએમસીની એક્ઝામ હતી, તો પેપર તો સારું ગયું છે, પણ જોઈએ હવે, કેમકે 60,000 ફોર્મ ભરાણા હતા, એમાંથી 32,000 લોકોએ એક્ઝામ આપી છે અને 150-200 થઈ ગયા છે। તો જોઈએ હવે કેમ થાય, બહુ હાઈ થાય ને એવું ઉપર થાય એવું લાગે છે। પેપર બહુ ઇઝી અઘરું નહોતું, મતલબમાં મીડિયમ હતું। તો કોઈના જઈએ આજે લાઇબ્રેરી। તો નીચે આપણી ટેલિગ્રામ ચેનલ આપેલી છે, એ જોઈન કરી લેજો, જેની અંદર આપણે બધા સબ્જેક્ટની શોર્ટ નોટ આપેલી છે, જે કોન્સ્ટેબલમાં તમને ફાસ્ટ રિવિઝન કરવામાં કામ આવે। તો એ બધાની શોર્ટ નોટ અંદર મૂકેલી છે, નીચે આપણો નંબર છે, વોટ્સએપ ગ્રુપની લિંક છે, તો લિંક જોઈન કરી લેજો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ દેજો, કેમ કે થોડાક દિવસોમાં આપણે એમાં પેપર મૂકતા થઈ જઈશું મોક ટેસ્ટના। તો કંઈ ના, જઈએ લાઇબ્રેરી। તો મિત્રો પહોંચી ગયા છીએ આપણે લાઇબ્રેરી અને હવે આપણે કરવાનું છે અત્યારે પેપર સોલ્વ, આરએમસીનું કાલે એક્ઝામ હતી એનું। તો ચાલુ કરીએ, આપણી પાસે પેપર છે અને બકુલ સરના લેક્ચરથી કરીએ ચાલુ। પહેલાં મેથ્સનું કરી નાખીએ પછી બીજા બધાનું કરીશું। તો કરીએ ચાલુ આરએમસીનું પેપર સોલ્વ કરવાનું। તો મિત્રો પેપર સોલ્વ થઈ ગયું છે, તો હવે આપણે મેથ્સ ચાલુ કરીએ। તો બપોર સુધી આપણે મેથ્સ જ કરવાનું છે, તો કરીએ ચાલુ। સમય, કામ અને મહેનતાણું આ કરવાનું છે આપણે, તો કરીએ। એના જેટલા એક્ઝામ્પલ છે, પાછળ જેટલા એક્ઝામ્પલ છે, બધા આપણે સોલ્વ કરવાના થઈ, કે બાકી નથી મૂકવાનો, એટલે વ્યવસ્થિત રીતે બધું સોલ્વ થઈ જાય। તો મિત્રો આપણે આજનું મેથ્સનું કામ બધું બતાવ્યું અહીંયા, તમે જોઈ શકો છો। લાસ્ટમાં જેટલા એક્ઝામ્પલ હતા 65 એક્ઝામ્પલ હતા, આપણે એ બધા બતાવ્યા છે, એક કરીને એક કરીને, ને આગળના જે એક્ઝામ્પલ હતા એ બધા બતાવ્યા છે। તો મિત્રો આ સાથે આપણે ગણિતનું કામ અહીંયા પૂરું કરીએ છીએ। તો હજી આપણી પાસે થોડોક ટાઈમ છે, જમવા જઈએ પહેલાં। તો ભારતીય બંધારણના રાજ્ય વ્યવસ્થાની આપણી પાસે વનલાઇનની એક બુક છે જરાક, તો એમાં આપણે ચાલુ કરીએ મૂળભૂત અધિકારો પતી જાય પછી આપણે જઈશું જમવા। તો મિત્રો મૂળભૂત અધિકારો પતાવ્યા, આપણે ડીપીએસપી પૂગી ગયા છીએ। તો જોઈ શકો છો તમે, મૂળભૂત અધિકારો બહુ મોટું ચેપ્ટર છે, એમાં બધા કરતાં મોટું ચેપ્ટર હોય ને તો આવડું આવશે। તો પતી ગયા છે, તો હવે આપણે જઈએ જમવા। દાદા આવી ગયા છે, રિટર્ન થઈ ગયા છે પાછા, એટલે હવે એનો ફોન આવી ગયો છે કે ભાઈ હાલો જમવાનો ટાઈમ થઈ ગયો, તો જઈએ જમી આવીએ આપણે। તો જમીને આવી ગયા છીએ અને આપણને વિડીયો ઉતરતા ભૂલાઈ ગયું, કાંઈ નહીં, તો કરવાનું છે અત્યારે આપણે ભારતનો ઇતિહાસ। તો આપણી પાસે આ બુક છે, મસ્ત બુક છે, તો આમાં કરવાનું છે ચાલુ। તો આપણે આમાં કરવાનું છે આજે ક્રાંતિકારી પ્રવૃત્તિ। તો પહેલાં ભૂગી જઈએ ક્રાંતિકારી પ્રવૃત્તિ। હું 1 મિનિટ, કहाँ ગઈ રાષ્ટ્રીય આંદોલનો? યસ, ક્રાંતિકારી પ્રવૃત્તિ કરીએ ચાલુ। તો મિત્રો ક્રાંતિકારી પ્રવૃત્તિ પતાવ્યું, એની પછી બીજા મોટા ચેપ્ટર બધા પતી દીધા। આઝાદી બાદ ભારતની વ્યવસ્થા, ગાંધીજીના આન તેન, પાછળ જેટલા હતા મહાત્મા ગાંધી વિશે વિશેષ, પછી સરદાર પટેલ વિશે વિશેષ, અને ક્રાંતિકારીઓ વિશે,
તો આ બધા આપણે મોટા મોટા ચેપ્ટર પતાવ્યા. હવે લાઈફમાં થોડુંક જ બાકી છે, તો એ પણ કાલે પતી જશે. એટલે આમ ઇતિહાસ આ બુકમાં બધો પૂરો થઈ જાય. પછી આપણી પાસે શોર્ટ નોટ છે ટેલિગ્રામમાં મૂકેલી, એમાં આપણે રિવિઝન કરવાનું રહેશે. તો થઈ ગયું પૂરું. તો 4 વાગ્યા છે ને આપણને આવે છે ઊંઘ. તો આપણે પહેલાં એકવાર મોઢું મોઢું ધોઈ આવીએ, પછી કરીશું આપણે આ ચાલુ. તો મિત્રો કરીએ ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ બુકમાંથી વારસો કરવાનું ચાલુ. તેમાં આપણે ગુજરાતની આદિવાસી તેમજ દરિયાકાંઠાની સંસ્કૃતિ વિશે કરવાનું છે. તો કરી દઈએ જલ્દીથી ચાલુ, વગર ટાઈમ પાસ કર્યા વગર. તો અહીં કરવાનું છે ચાલુ. તો મિત્રો આજનું સાંસ્કૃતિક વારસાનું કામ પતાવ્યું આપણે. દરિયાકાંઠાની સંસ્કૃતિ તો નાનું હતું, પણ આ જે આદિવાસી સંસ્કૃતિ છે એ બહુ મોટું હતું, કે જેમાં આદિવાસી સંસ્કૃતિ બધા ઉત્સવો, મેળાઓ, નૃત્યો, ખાણીપીણી, પહેરવેશ બધું આવી જાય. તો બહુ મોટું ચેપ્ટર હતું. તો આ જ આપણો ટાઈમ ખાઈ ગયું. તો કેમ કે આપણો સિલેબસમાં થઈને ધ્યાન નહીં દેવું પડે વ્યવસ્થિત, તો એટલા માટે. તો આ સાથે આપણે આજનું સાંસ્કૃતિક વારસાનું કામ પૂરું કરીએ છીએ. અને હવે આપણને લાગી છે ભૂખ, હા થઈ ગઈ, તો ખાઈ આવીએ. તો મિત્રો રિટર્ન જમીન આવી ગયા છીએ. આજે બહુ વરસાદ બહાર પીડ્યો છે, અત્યારે ચાલુ જ છે વરસાદ. તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. તો અત્યારે આપણે કરંટથી ચાલુ કરવાનું છે. તો કરીએ આપણે આજનું કરંટનું કામ ચાલુ. આ કોઈને PDF જોતી હોય 35 રૂપિયામાં આપણે આપીએ છીએ. તો મિત્રો આજનું કરંટનું કામ પણ આપણે બતાવી દીધું છે. મજા આવી આજનું કરંટ વાંચવાની તે. તો આ સાથે મોટાભાગનું આજનું કામ પૂરું થઈ ગયું છે. તો હવે આ કરંટનું કામ પતાવી અને આપણે પાછા વનલાઇનર લેવાના છે. તો કરીએ અહીંયા કરંટ પૂરું. તો મિત્રો ભારતીય બંધારણ રાજ્ય વ્યવસ્થાની આ વનલાઇનની આપણી પાસે બુક છે, એમાં આપણે વનલાઇનર કરવાનું છે. લાસ્ટમાં આપણા મૂળભૂત અધિકારો કર્યા હતા. હવે આપણે DPSPથી ચાલુ કરવાનું છે. તો કરીએ DPSPથી આપણે આગળનું કામ ચાલુ. તો મિત્રો આપણે વિધેયક જે પૂગ્યા છીએ, અને આ પહેલાં આપણે લોકસભા, રાજ્યસભાના મોટાભાગના ચેપ્ટર પતાવી દીધા છે. અને DPSP પતાવી દીધું છે, સંઘીય વિધાનમંડળ પતાવી દીધું છે. તો આ સાથે આજનું વનલાઇનરનું કામ આપણે પૂરું કરીએ છીએ. ને મોડું થઈ ગયું છે, બહાર બહુ વરસાદ આવે છે. તો જલ્દી જેમ બને આપણે રૂમે પહોંચવાની કોશિશ કરીએ. જોઈ શકો છો લાઇબ્રેરીમાં કોઈ નથી. તો જેમ બને આપણે જલ્દી રૂમે પહોંચી જઈએ, નકર આગળ પલાળે છે વરસાદ. તો જઈએ રૂમે.